સંઘર્ષની સૌથી સારી વાત એ છે કે તમારે એકલાને કરવો પડે છે. સંઘર્ષ કિંમતી એટલા માટે છે કેમ કે તમે કોઈ સાથે છે એને શેર નથી કરી શકતા. તમે તમારી મહેનત છે એ કોઈ સાથે શેર ના કરી શકો. અસંભવ વાત છે. તમે તમારા જીવનના અનુભવો છે એ કોઈ સાથે શેર ના કરી શકો. ભલે તમે એને કહી શકો કે આવા આવા અનુભવ હોઈ શકે, આવા આવા અનુભવ થઈ શકે, પરંતુ જે તીવ્રતાથી છે તમે અનુભવ્યા હોય એ તીવ્રતાથી ક્યારે પણ કોઈ સામેવાળો વ્યક્તિ છે અન્ડરસ્ટેન્ડ કરી નથી શકતો. એટલા માટે સંઘર્ષ છે મહત્વપૂર્ણ છે, સંઘર્ષ છે કિંમતી છે. આપણે બધા જ લોકો છે એક વસ્તુ જોઈએ છીએ, ગ્લોરી જોઈએ છીએ. ગ્લોરી જોવામાં આપને આનંદ આવે. કોઈ શ્રેષ્ઠ દરજ્જા ઉપર પહોંચે, પોતાની સફળતા બતાવે, લોકો સાથે શેર કરે, આપણે બધા જ લોકોને મજા આવે, આપણે બધા જ લોકોને ગમે, આપણે થોડી વાર વાહ વાહ પણ કરીએ. પરંતુ એની વચ્ચે છે એક વસ્તુ છે ક્યારે ડિસ્ક્લોઝ જ નથી થતી. એની વચ્ચે એક વસ્તુ છે જે ક્યારે શેર જ નથી થતી ને નથી એની કોઈ વાત કરતું. એ છે વચ્ચેની મહેનત, વચ્ચેના સમયગાળાની મહેનત, એની જે એકલતાપણું છે, એનું જે અલોનનેસ છે, એની કોઈ વાત જ નથી કરતું. અત્યારે મોસ્ટ ઓફ લોકો છે અલોનનેસ અનુભવે છે, પરંતુ અલોનનેસ છે એ કોઈ અનુભવવા જેવી વાત નથી. અલોનનેસ છે એ બાબત છે કે જે અલોનનેસ છે તમારા સફળતાનું શિખર પણ બની શકે છે અને એ જ અલોનનેસ છે તમારા માટે નર્કનો દ્વાર પણ બની શકે છે. આપણે હંમેશા માટે એ કમ્પ્લેન કરતા હોય કે આપણી પાસે ખાલી સમય વધે છે. ઘણા બધા એવા લોકો છે જેની પાસે સમય ભરપૂર માત્રામાં પડ્યો છે, જેમને જીવનમાં મહેનત ના કરવી હોય એના માટે ભરપૂર સમય પડ્યો છે, જેને એક ગરીબ આપણે કહીએ છીએ. પરંતુ ગરીબ અને અમીરી સૌથી પહેલાં એક માનસિકતા હોય છે, પછી એ જીવનની છે વાસ્તવિકતા બને છે. જેને ગરીબ માણસો કહીએ છીએ એની પાસે ભરપૂર સમય છે વેડફવા માટે, પરંતુ એની પાસે મળવાવાળું કોઈ નથી. અને એક અમીર લોકો છે કે જેની પાસે મળવાવાળા એટલા બધા લોકો છે, લોટ્સ ઓફ લોકો છે, પરંતુ એ કોઈને મળવા નથી માગતા. શા માટે? કેમ કે જે કોઈ પણ વ્યક્તિ હોય પોતાના દરજ્જાથી એક વાત કરતો હોય, પોતાની મેન્ટાલિટીથી એક વાત કરતો હોય, પોતાની તીવ્રતાથી, પોતાની શાર્પનેથી, પોતાના જે થોટ્સ છે એની ક્વોલિટીથી વાત કરતો હોય, અને કોઈ પણ ઊંચા દરજ્જાનું વ્યક્તિત્વ છે, ઊંચા દરજ્જાનો માણસ છે, ક્યારે પણ એક્સેપ્ટ નથી કરતો, ક્યારે પણ એ સ્વીકારતો નથી અને ક્યારે પણ પોતાના જીવનમાં એ વસ્તુ અને એ વાત લેવા નથી માગતો કે એ નબળી વાતને પોતાના બ્રેઇનમાં એક્સેપ્ટ કરે. એટલા માટે જેટલા પણ લોકો છે એ સંઘર્ષમાં જીવન જીવી રહ્યા છે, જેટલા પણ લોકો મહેનત કરી રહ્યા છે, એ બધા જ લોકોને સ્પષ્ટપણે હું આજ કહેવા માગું છું, ડિસ્ક્લોઝ કરવા માગું છું કે તમે એકલા રહેતા શીખી જાઓ. એકલું રહેવું છે તમારી પાસે શાર્પનેસ છે, એકલું રહેવું છે એ જ તમારા જીવનની એક દિવસે ગતિ બનશે. એને પ્રોડક્ટિવ ક્વોલિટીમાં તમે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરો, તમે નવી નવી સ્કિલ શીખો, તમે નવી નવી આવડત શીખો, તમે નવા નવા લોકોને મળતા શીખો, નવા નવા પુસ્તકો સારા સારા વાંચો, નવા નવા શ્રેષ્ઠ લોકો જેટલા પણ થઈ શક્યા છે એ બધા જ શ્રેષ્ઠ લોકોને સાંભળો. કેમ કે આ સમય છે તમારી પાસે બેસ્ટ સમય છે કે જે સમયમાં છે એ તમને ડિસ્ટ્રેક્ટ કરવાવાળું કોઈ નથી. જો તમે મલ્ટિપલ લોકોથી જે ઘેરાયેલા રહેશો જે નબળી માનસિકતાના છે, તો પછી તમારી મેન્ટાલિટી પણ નબળી બનતી જશે. જો અલોનનેસ છે ને તમારી સૌથી બેસ્ટ છે એ રિસ્પોન્સિબિલિટી છે. અલોનનેસ છે તમારી સૌથી જીવનની બેસ્ટ મોમેન્ટ છે, એ બની શકે છે જો તમે બનાવવા માંગતા હોય. પરંતુ જો આ અલોનનેસના સમયમાં છે તમે એવા ફ્રેન્ડ સર્કલ વિકસાવી લીધું, જો આ અલોનનેસના સમયમાં છે તમે એવા જે થોટ પ્રોસેસ છે, જે નેગેટિવિટી છે એને એક્સેપ્ટ કરવાનો સ્વીકારી લીધો, જો તમે પુસ્તકો સાથે નથી જીવતા, જો તમે એક્સરસાઇઝ સાથે નથી જીવતા, જો તમે શ્રેષ્ઠ મેન્ટાલિટી સાથે નથી જીવતા, તમારા અલોનનેસ સમયમાં તમને જે એકલતા લાગે છે એમાં તમે બહુ બધા લોકોને મળવાનું પસંદ કરો છો, જે થોડા ક્ષણ માટે તમને અહેસાસ અપાઈ શકે છે કે નહીં તમે અલોન નથી. તમે એક સિક્યોર તમારી આસપાસનું વાતાવરણ બનાવી લેશો તો પછી તમે જીવનની બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. અને આ ભૂલ જ છે જે તમારા ભવિષ્યમાં છે, જે આવનારા સમયમાં છે, એ જ તમારા માટે ખાડો બની જશે. એ જ તમારા માટે જીવનની સૌથી મોટી ભૂલ બની જશે. એ જ તમારા જીવનનો સૌથી મોટો અફસોસ બની જશે. અલોન ટાઈમ છે તો અલોન ટાઈમ સૌથી બેસ્ટ ટાઈમ છે. અલોન ટાઈમમાં પુસ્તકો વાંચો, અલોન ટાઈમમાં સ્કિલ્સ શીખો. તમે જ્યારે મહેનત કરી રહ્યા હશો ત્યારે કોઈના કોઈ વ્યક્તિ છે એ એશો આરામનું જીવન જીવતો હશે, કમ્ફર્ટ ઝોનનું જીવન જીવતો હશે. પરંતુ જ્યારે તમે એનાથી આગળ નીકળી જશો, અહીંયા કંઈ પણ એવી વાત નથી થતી કે તમે કોઈ પણ વ્યક્તિને નીચો પાડો, પરંતુ સ્પષ્ટ રૂપે અહીંયા વાત થાય છે કે તમે જ્યારે એન્ટરટેન કરી રહ્યા હોય છો, તમે જ્યારે મોજ મજા કરી રહ્યા હોય છો, ત્યારે ઘણા બધા એવા લોકો હોય છે કે જે મહેનત કરી રહ્યા હોય, ખૂણામાં સાયલેન્સ અલોનમાં મહેનત કરી રહ્યા હોય. અને આ લોકો જ્યારે તમને મળે છે ત્યારે તમે એક વાર તો હેરાન થઈ જ જાઓ છો, ત્યારે તમે એક વાત તો
ચોંકી જવા છો કે આઈ હઈ હઈ આ વ્યક્તિ તો કાલે મારી સાથે રહેતો અને આજ અહીંયા કેવી રીતે. વાત સ્પષ્ટ રૂપે છે કે અલોન સમયમાં છે એને મહેનત કરી છે, એને સમય એ જગ્યા ઉપર પસાર નથી કર્યો કે એને અલોન લાગતું હતું. તો આસપાસના ખોટા સર્કલ વિકસાવવામાં, આસપાસની ખોટી મેન્ટાલિટી વિકસાવવામાં, આસપાસના નબળા વિચારો છે એને સ્વીકારવામાં. જ્યારે કોઈ પણ નબળા માઇન્ડસેટનો માણસ બોલે છે ને તો એ એકદમ નીચલા દરજ્જાની વાત બોલે છે. કોઈ પણ ઉચલા દરજ્જાની વાત હોય તો પણ એ નીચલા દરજ્જાથી બોલશે, અને કોઈ પણ ઉપરના દરજ્જાનો વ્યક્તિત્વ હોય ને એ કોઈ પણ નાની વાતને પણ પકડશે ને તો પણ એ દરજ્જા સુધી છે સમજાવશે.